નંદાસણના ઇન્દ્રાળ ગામે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો. નંદાસણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. સચિન મુકુંદભાઈ દંતાણી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. લૂંટનો મુદ્દામાલ આરોપીએ ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર જમીનમાં સંતાડી દીધો હતો. વૃદ્ધ મહિલા શારદાબેન ઠાકોરની લૂંટના ઈરાદે કરી હતી હત્યા કરી ખેતરમાં મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો. વૃદ્ધ મહિલા 20 તારીખના રોજ ઘરેથી પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળ્યા હતા. ઈસમોએ લૂંટ કરી મહિલાએ પહેરેલા સોનાના દાગીના લૂંટની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટના તપાસ કરતા મહિલા ખેતરમાં એક જગ્યાએ જમીનમાં દાટી દીધેલ હાલતમાં મળી આવતા પોલીસ પર ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલે ગંભીરતાને ધ્યાનમાં લઈને નંદાસણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કરી નાખ્યો હતો. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાળ ગામની અંદર એક 54 વર્ષના માજી જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા. એવું 20 તારીખનો બનાવ હતો. 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી અને ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી ધરુક નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી શોધખોળ ચાલુ કરેલી હતી. એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોડીના અને લીંબોડીના ખેતર હતા. એ ખેતરમાં એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તાત્કાલિક મામલતદાર શ્રીને સંપર્ક કરી FSL તેમજ ડોક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ આ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવેલું અને PM દરમિયાન એવો અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન IG સાહેબ, યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા LCB તેમજ સ્થાનિક ડિસ્ટાફ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી, જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાડીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનિયાની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાવતા સીસીટીવીનો એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ વિરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયેલા 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને પીઆઈ શ્રી ધરુક, LCB પીઆઈ એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવે છે. આરોપી દ્વારા એટલી લૂંટસનો બળાત્કારી ઘટનાને આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, મેડિકલ PM ની અંદર એવી રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવેલું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે.